साथियों, जय संविधान, जय भारत, जय जोहार, जय आदिवासी, જય મૂળ નિવાસી। આજે આ વિડીયો જે બનાવવા જઈ રહ્યો છું એના પહેલા સૌપ્રથમ જે મારા શબ્દો છે એ શબ્દો સાંભળજો। જો કે મારા તો નથી, મહામાનવની વાત છે, પણ એમાં બે જ કડી કહેવાનો છું। આગળની વાત મને યોગ્ય લાગતી નથી કે કેવી જરૂરી છે। આમ છતાં આપ મારો ઈશારો સમજી જશો કે જાત ના પૂછીએ સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન। પણ ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર જે સરખેજની અંદર ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ છે એ આશ્રમની અંદર જે એક વિવાદ સર્જાણો છે, એ વિવાદની અંદર એમાં શું હાલી રહ્યું છે, શું છે, હું કંઈ જ જાણતો નથી। પણ એક વસ્તુ મેં ચોક્કસપણે જ્યારે ઊંડાણપૂર્વક એમાં જ્યારે મેં અભ્યાસ કર્યો, મને ખ્યાલ આવ્યો। વિચાર કરજો કે આ દેશની વર્ષોથી જે પરંપરા એકને ઊંચો એકને નીચો, એકને ઊંચો એકને નીચો જે ગણવામાં આવે છે, એ પરંપરા જે છે એ હજી પણ એ અટકવાનું નામ નથી લેતું। મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થાના હિસાબે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર અને અતિશૂદ્ર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે એસસી એસટી ઓબીસી સમાજ યાની કે આ દેશના મૂળ નિવાસી સમાજના દીકરાઓ સાહેબ કોઈ પણ ક્ષેત્રની અંદર જાય એમને તમે કેવા એ પડછાયો એમનો પીછો છોડતો નથી। જેમ માણસ આગળ ચાલતો હોય તો પડછાયોને પાછળ પાછળ ચાલે છે, એવી જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક હાલ આ વિવાદ પછી મને દેખાઈ રહી છે। બહુજન એકતા યાત્રા લઈને આજથી 1 વર્ષ પહેલા જ્યારે હું પૂરા ગુજરાતનું મેં પરિભ્રમણ કર્યું હતું, અંબાજીથી અમારી યાત્રા ચાલુ કરી હતી, ત્યારે અમારા 5 મુદ્દાઓ હતા। આ દેશના મૂળ નિવાસીની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજનીતિક અને ધાર્મિક સમસ્યાઓને લઈને એ ધાર્મિક સમસ્યાની અંદર જે મારી હું વાત મૂકતો એ ગામડે ગામડે એ જ વાત મૂકતો કે આ દેશના મૂળ નિવાસી સમાજના દીકરાઓ કોઈ પણ ક્ષેત્રની અંદર જાય એમને તમે કેવા એ એમનો પીછો છોડતો નથી। પણ એક બાબતથી અમને દુઃખ થાય છે કે અમારા સમાજના દીકરાઓ જે ભગવો ધારણ કરી લે યાની કે ત્યાગ કરી, ભગવો યાની ત્યાગનું પ્રતીક છે, હવે એ ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી અને પોતે એમ કહેવાય છે કે ભક્તિ અને પોતાને સમજવા માટે પોતે જ્યારે સંસારનો ત્યાગ કરી, ત્યાગ કરી અને પોતે સમજી લેજો કે સંસારના લોકોને સાચી દિશા આપવા માટે જ્યારે જતા હોય, આમ છતાં આવા ઓબીસી એસસી એસટી સમાજના દીકરાઓ યાની કે આદિવાસી સમાજથી લઈને કોળી સમાજ સુધી જે કોઈ પણ અમારા ભાઈઓ જેને વર્ણ વ્યવસ્થામાં શૂદ્ર ગણવામાં આવે છે એમના દીકરાઓ સાધુ બની જાય તો પણ એમની સાથે તમે કહેવાનો ભેદભાવ થાય છે। આવો હું આજથી 1 વર્ષ પહેલા બહુજન એકતા યાત્રા લઈને નીકળ્યો ત્યારે થઈ ગયો। અમારા સમાજના દીકરા યાની કે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના દીકરા, ઓબીસી સમાજની અંદર ખૂબ મોટી જ્ઞાતિઓ આવે છે, જેમાં ખાસ કરીને કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, માલધારી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, આ બધા સમાજ હોય જે વર્ણ વ્યવસ્થાની અંદર જેમને શૂદ્રનું સ્થાન મળ્યું છે અને વર્ણ વ્યવસ્થાની પણ બહાર એટલે કે અતિ શૂદ્ર જેમની સાથે અનટચેબલ વ્યવહાર થાય છે એ, અને ખાસ કરીને જ્યાં દેશના મૂળ માલિકો યાની કે આદિવાસી સમાજ, આ ત્રણેય ભાઈઓ સાથે અનટચેબલ વ્યવહાર, એમને જાતિ પૂછી અને એમની સાથે જે ભેદભાવો થાય છે, એમનો દીકરો ચાહે સાધુ બની જાય, ચાહે રાષ્ટ્રપતિ બની જાય, અને હું તો ત્યાં સુધી કહું છું કે અમારા દીકરાઓ કિન્નર હોય તો કિન્નરો પણ સાથે પણ ભેદભાવ થાય છે। અમારી પાસે એવિડન્સ છે, પુરાવા છે। આજે ઋષિ ભારતી બાપુનો જે વિવાદ સર્જાણો એટલે એમાં મેં ઊંડાણપૂર્વક જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે બાપુ છે એમની સાથે પણ તમે કહેવાનો ભેદભાવ થઈ રહ્યો છે। ઋષિ ભારતી બાપુએ ક્યારે પણ કોઈ સમાજ સાથે ભેદભાવ નથી રાખ્યો, એને જાતિવાદ નથી કર્યો, પણ ઋષિ ભારતી બાપુ સાથે ભેદભાવ થઈ રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક ભારતી બાપુ જે ઋષિ ભારતી બાપુ છે એ ભગવાન તથાગત બુદ્ધ જે છે અને એમના વંશજો યાની કે આ દેશના મૂળ માલિકો, આ દેશની અંદર ખૂબ મોટો સમાજ એટલે કે કોળી સમાજ, એમનું પૂર્વ એમને જ્યાં જન્મ થયો હતો ઋષિ ભારતી બાપુનું જે પૂર્વ છે એ કોળીમાંથી આવતું હતું। ઋષિ ભારતી બાપુ એ તથાગત બુદ્ધ જેણે વિશ્વ છે એ આને બુદ્ધની ધરતીથી ઓળખે છે, એ એમના વારિસ છે। અને એ ભારતી બાપુ સાથે આજે જે આ રમત રમાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક અમને ખૂબ દુઃખ થાય છે આ બાબતે। બાપુના રૂમની અંદર વિચાર કરજો કેવા કેવા યુટ્યુબરો, મારે નામ નથી લેવા અને કોઈને ફેમસ નથી કરવું, આવા વ્યક્તિઓ જઈ અને નથી ત્યાં પોલીસ સાથે નથી વકીલ સાથે, અને બાપુની રૂમ કે આ બાપુની રૂમ છે એમાં અનેક પ્રકારના ન હોય એવા વસ્ત્રો દાખલ કરી
અને ક્યાંક ને ક્યાંક બાપુને ષડયંત્ર કરીને ફસાવવાની કોશિશ કરી રહી છે. તો આ બાબતથી આ દેશના મૂળ નિવાસી યાની કે SC ST OBC સમાજ અને માનવતાને માનનારો સમાજ એ અમે ઋષિ ભારતી બાપુ સાથે છે. સાથે સાથે SC ST OBC સમાજના જે સાધુઓ છે સાધુઓને કહી રહ્યો છું. મને ખુદને ખ્યાલ છે, આજથી 1 વર્ષ પહેલા મેં બહુજન એકતા યાત્રા કાઢી હતી ત્યારે હું વાત કરી જ રહ્યો હતો કે આપણો પૈસો છે એ તમારી માન્યતા ચાહે કોઈ પણ જગ્યાએ હોય, મને કોઈ પ્રોબ્લેમ નથી. અમે ત્યારે પણ આ જ વાત કરતા હતા. આપણો પૈસો છે આપણી 4 દિવારની અંદર રહેવો જોઈએ. સાધુ પણ આપણી જગ્યામાં આપણો જ હોવો જોઈએ. અને આપણો પૈસો છે એ પૈસા એ આપણા જ સાધુ પાસે જવા જોઈએ. એ પૈસાથી આપણી સમાજનો વિકાસ થવો જોઈએ. એ પૈસાથી ત્યાંથી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓના નિર્માણ થવા જોઈએ. ત્યાંથી આપણા ડોક્ટર, એન્જિનિયરો, વકીલો અને IPS અધિકારી ત્યાંથી આપણા ગુરુકુળોમાંથી બનવા જોઈએ. યાની કે હવે ધાર્મિક જે વ્યવસ્થા છે એ આ મૂળ નિવાસી સમાજને મજબૂત કરવી પડશે. હું ભારતી બાપુ તથા ઋષિ ભારતી બાપુ તથા અમારા સમાજના SC ST OBC સમાજના અનેક જે સાધુ સંપ્રદાયની અંદર ક્યાંક ને ક્યાંક જેમણે ત્યાગ કરેલો છે, સાહેબ કોઈ પણ સંપ્રદાય સાથે જે જોડાયેલા હોય, જેમણે ગૃહનો ત્યાગ કરેલો છે, એવા દરેક ત્યાગીઓને એક વિનંતી કરું છું, એવા તપસ્વીઓને વિનંતી કરું છું કે ખરેખર તમારી આ દેશના મૂળ નાગરિક યાની કે આ દેશના મૂળ નિવાસી સમાજને તમારી જરૂર છે. તમે આગળ આવો, અમે તમારી સાથે છીએ. કારણ કે અમને ખુદને ખ્યાલ છે કે કેટલા સાધુઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે, અમારા સમાજના કેટલા કિન્નરો સાથે ભેદભાવ થઈ રહ્યો છે, બધી અમને ખ્યાલ છે. તો આજે અમારા સમાજના દીકરાઓને 1008 બનાવી દે, જગતગુરુ બનાવી દે, કથા ગરગાસારીઓ બનાવી દે, પણ છેલ્લે આવી રીતનું જો ફસાવાનો કરી અને આ વસ્તુ થશે તો મને નથી લાગતું કે અમારા સમાજનો વિકાસ થશે, વિનાશ થશે. તો હું તો જલ્દીથી જલ્દી ઋષિ ભારતી બાપુ અને ઋષિ ભારતી બાપુને કહી રહ્યો છું કે આપ સાધુ સમાજની SC ST OBC સમાજના સાધુ સમાજની મિટિંગ બોલાવો. દલિત સમાજના એક આગેવાન તરીકે હું આપને એક પૂરેપૂરી આશ્વાસન આપી રહ્યો છું કે અમે તમારી સાથે છીએ. અને આખરે બાપુ તમે અમે તથાગત બુદ્ધના વંશજો છે, જેણે વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો, આપણે એના વંશજો છીએ. આ ગુજરાતની અંદર કોળી સમાજ યાની કે OBC માં આવે છે. આ જ કોળી સમાજ યુપીની અંદર SC ની અંદર આવી રહ્યો છે. યાની કે આપણા રાષ્ટ્રપતિ જે હતા એ કોળી સમાજમાંથી, દલિત સમાજમાંથી. અને આનો આ જ કોળી સમાજ મહારાષ્ટ્ર અને આમ બીજે જઈએ તો ભીલ યાની કે આદિવાસી સમાજમાં આવે છે. યાની કે આપણે એક બાપના દીકરાઓ આ દેશના મૂળ માલિકોને ક્યાંક ને ક્યાંક અલગ કરીને આપણી સાથે વર્ષોથી ભેદભાવ થઈ રહ્યા છે. માલિક છે એ ફરીથી ગુલામ બની રહ્યો છે. બાપુની વિચારધારા છે, મને ખાસ ખ્યાલ છે કે બાપુ છે માનવતામાં માનનારા છે, બાપુ છે પ્રેમમાં માનનારા છે, બાપુ છે કરુણામાં માનનારા છે, અને બાપુ છે બહુજન મુવમેન્ટ સાથે પણ ક્યાંક ને ક્યાંક બાપુના વિચારો છે મહાપુરુષોની આંદોલન સાથે જોડાયેલા. હું સંપૂર્ણ રીતે બાપુ સાથે છું. બાપુને એક ફરીથી અરજ કરી રહ્યો છું. અને સાથે સાથે જે બાપુને બદનામ કરવાની જે લોકો કોશિશ કરી રહ્યા છે એમને કહી રહ્યા છે કે બાપુ એકલા નથી, બાપુ સાથે પૂરા ગુજરાતનો SC ST OBC સમાજ સાથે છે. બાપુ અમને એક ઈશારો કરશે કે હાલો આ બાજુ, તો એ બાપુની સાથે જવા માટે SC ST OBC સમાજ એમની તત્પર એમની સાથે રહેશે. અમે એમની સાથે છીએ. બાપુ હજી હું આપને કહી રહ્યો છું કે આપણે તથાગત બુદ્ધના વંશજો, બાપુ આપના ઈશારાની રાહ જોઈને અમે બેઠા છીએ. બાપુ જે આદેશ આપશે, બાપુ હું આપને જલ્દીથી એક વિનંતી કરી રહ્યો છું કે આપ જલ્દીથી જલ્દી ગુજરાત અને ભારતના જેટલો આપણો સાધુ સમાજ છે, યાની કે SC ST OBC સમાજના સાધુ સમાજ સાથે ક્યાંક ને ક્યાંક ભેદભાવ થઈ રહ્યો છે. મને ખુદને ખબર છે કે શું થઈ રહ્યું છે એમાં. તો આ સાધુ સમાજની બાપુ આપ જલ્દીથી મિટિંગ બોલાવો. સમાજ તમારી પ્રતીક્ષામાં છે અને આપનો જે બોલ છે અમે નીચે નહીં પડવા દઈએ. ફરીથી આપને એક રિક્વેસ્ટ અને વિનંતી કરી રહ્યો છું કે તમે ડાયરેક્ટ આપણે તથાગત બુદ્ધના વારીસો છીએ. તો આપણે ક્યાંક ને ક્યાંક ધમ્મ જે આજે સનાતનના નામની જે રાજનીતિ થઈ રહી છે, તો ભગવાન તથાગત બુદ્ધ કહેતા હતા એચો ધમ્મો સનાતનો, યાની કે સનાતન ધમ્મ તો પ્રકૃતિ સાથે જોડાયેલો છે, કોઈ એક સંપ્રદાયના નામ સાથે જોડાયેલો નથી. ચાહે કોઈ પણ ધમ્મ કોણ છે કે ધમ્મ તો ધારણ કરે છો ધમ્મ પરના કોરી બાત, આવું તથાગત બુદ્ધ કહેતા હતા. અને વિશ્વ આજે એ બુદ્ધની ધરતીથી આ ભારતને ઓળખે છે. આપણે બાપુ એના ડાયરેક્ટ વંશજો છીએ. આ દેશના વડાપ્રધાન વિશ્વમાં જાય તો એવું કહે છે કે અમે વિશ્વને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે, હું બુદ્ધની ધરતીથી આવું છું. એવું આ દેશના એમ કહેવાય કે મોટા બિઝનેસમેન એ પણ ત્યાં બુદ્ધનું નામ લેવું પડતું હોય છે. કાંઈ પણ જઈએ તો એવું કેવું કે તમે કહો કે અમે બુદ્ધની ધરતીથી આવી છીએ તો ઓળખે છે. તો એ બુદ્ધના વંશજો બાપુ આપણે છીએ. તો ફરીથી અમે બાપુની પ્રતીક્ષામાં છીએ કે બાપુ જલ્દીથી જલ્દી જે આપણા સમાજના
એસસી એસટી ઓબીસી સમાજના જે દલિત આદિવાસી અને ઓબીસી સમાજના બક્ષીપંચ સમાજના પીછડા સમાજના જે સાધુઓ છે એ સાધુઓ સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે તો આ સાધુ સમાજની મિટિંગ બોલાવી અને ખૂબ સારો નિર્ણય લઈએ એવી બાપુ પાસે આશા અપેક્ષા રાખું છું. બાપુ અમે તમારી સાથે કાલે પણ હતા, આજે પણ છે અને આવનારા સમયમાં પણ રહેશું. જય જોહાર, જય આદિવાસી, જય મૂળ નિવાસી, સત્ય સનાતન ધમ્મ કી જય હો.